હારીમાં પહેલી વાર સટાઈ ગયું. આવા તો આવા પહેલી વાર હાયડો ભાડો હાયડો થઈ ગયા હાલમાં આવે ને તેડવા તો જવું પડશે ને. ડોહાને કઈ જવું પડશે કઈ ડોહા હારી જવું લેવા તેડવા બ્લીટીના રંગ લગાવવા. લાગો મસ્ત. મારા માટે જોયા કાઢું પણ લાગે દોરું દોરું. કાકા હા જય માતાજી. આ સદાય સુખી રહો. હવે હારા આશીર્વાદ લેવા ને તો સારું જ હતું. અને હું શું કહું હા હું હારીમ જઉં છું. હે હારીમ જઉં છું. અલ્યા હારીમ જા એના કરતા મોહનિયમ જા. ચમ મોહાણીયમ એટલે પહેણાયો તો હારીમ જાય કે મોહાણીયમ ના જાય. મોહાણીયમ તમે જાઓ તમે. તો હારીમ જાવ ને એના કરતા મોહનિયમ જાવ હારો આરામ તો મળે. હારીમ જાય તો આરામ મળે. હા, આ તો આરામ નહીં રહેવા દેતા. હા એક મહિનો જઈને આવે એટલે ખબર પડે. ઓહો હા મારે શું કેવું તમને કઈડો થયો ને હવે ડોહા હવે સુધરી જાઓ સુધરી કાકા. એટલે પણ આ તો આવડે આવો ભેગા કઈડો છે ને કતી જો કતી. હે ઓએ એમ તમારે હારી બીજી લાવી હે એવું એમ એવું આમ હે એક તો કારણ ઓલી હાવરે ને રૂના પોંબડા જેવી હે રવા દો તમારું તો અહીંયા તમારે સામે જોતી નહીં. એટલે હાલે દોત નહીં ને બટકું ભરે ને તો લોહી કાઢું. ઓહો ઓવે મારા હું કાઢ હવે તમને શું કેવું હાપાની ખાણમાં ખાડ્યો એવો કોલસા જેવો કાળ્યો હોય તું ડોહા કાકા. તો હજી તને ખબર નહીં ગામમાં વાટ જાય પણ વટ ના જાય શિવાનો. ઓહો હારું આ તમારે જોડે વાતો કરવાની નહીં ને તો મારા ટાઈમ જતો રહ્યો. હું હારીને જવું હો. છૂટા વાતો આપો વાપરવા. મને લેતો જા હે મને લેતો જા કોઈ લઈ ના જાય ઘરે રહ્યો. લેતો જા અને ઓલું ખાવાનું પડ્યો ને હું બનાવી દીધું હોય હા. અને લેતો જા હું જોઉં ના અલ્યા બે આવો ને હવે નકરે એક તો આવા કંઈકા છે અમે મારા મોઢાની આપડી જાઓ. આ એક ને ઘરે બેસી બેસી કંટાળો આવે છે તો નવા ઘરે જો તું પગ તો મોહણીયમ જો મોહણીયમ તો કંટાળો ના આવે અહીંયા શાંતિ મળે. અલા પણ લેતા જા તાર હા એટલે હવે તો ઘણા વરસ થઈ ગયા જોઈએ એમ. ના હું એકલો જઈને આવું ભાઈ. હા, હું શું કહું હે. કે એક ને પોણે ગોળાનું નહીં ભાવતું નવા નવા ઘરે જાય ને તો નવ પોણે મેઠું સારું લાગે તો હજી જાય ને. મારો બેટો કઈડો થયો વાંદરો પણ ફાર ભર્યું પૂછતો નહીં હો કાકા. હવે સુધરો હવે તો અમે તો આભરેલું એટલે તમને કહેતા નહીં. હવે અહીં રહ્યો અને હું હારીને જવું અને હમણાં પાછો આવું. કે તારા હાહરીએ હું આવું તો મરી જાઉં તો મારું નોમે રહે કેરી કે ના વેવે મરી ગયો પણ અમારા ઘરે બીજી વખતે આવી ગયો. ઓહો મારો બેટો આ ડોહો ચેટલાઈને બોલે મને નહીં ખબર પડતી હોય. હે હા તમારી ઉંમરમાં તમે ઠેકડા ભર્યા હવે અમને ઠેકડા ભરવા દો. અલ્યા એ તમે ના ભરી કો અમારા જેવા ઠેકડા અમે આ તે ઘણી ઘણી અલ્યા બાપ એવા બેટા ને વણ એવા ટેટા તમને નહીં ખબર. એ તો કુવામ નહીં તો અમારા ક્યાંથી આવે હવે. હા તો કશું વાંધો નહીં બેહો હું જઈને આવું આવતા તમને લઈ જઈશ. હા ને આવતા હું કહીશ કે આવતા હું રહ્યો ને એમ કહીશ મારા હાવને કે હાલતા હું એકલો આવ્યો પણ આવતા મારા કાકાને લેતા જઈશ. ચાલે એટલે હે તારા બાપ મરી જા હોય ને ઘંટો થઈ ગયો હવે. અરે મનુષ્ય તો સૌથી સારું તો શાંતિ આ ડોર્યો ને મને ખબર હે ચેટલા મેં હાર્યો ઈ મને ખબર હે. વૃદ્ધાશ્રમ માં મેલ્યા અહીંયા નવું ખાવાનું મળે ને હારા પેલો તો હવે મરજી મુઆ તને તારા છોકરા આવી ને એ આવું જ કરશી. તમે તારી માં મરી ગઈ એટલે મારે આટલું દશી આવવું પડે છે ને કે પગજી પગ ભય ના મેળવા જતી. ઈ તો મને ખબર હે ડોશી ચમ મારી હે અને આ લોભ કરી પરણાયો ને બાયડીએ પૈજી ગોદી હે. હવે મારા હું કેવું જે મળ્યું એ શાંતિ પણ હવે અમને શાંતિ સુખી ખાવા દો અને આ તમે પડ્યા રહ્યો. આ પૈણા ઇજ્જત કરી હમીતા તને ના પૈણાયા હોત ને તો અમારા પગ ગુમતો હોત હજી હોય.
કશું વાંધો નહીં, હજુ ખૂંદીશ તમને, પણ બેહો. હવે સમજી જો હારિયા એક વખત જાય ને એટલે બીજી વખત તો હીરો તે રંગ બદલાઈ નાખે. હારી મારે જવાનું, ઉતાવળો આવ્યો છો માર બેઠો. લગભગ અરે વિકૃત બુદ્ધિનો ડોહો થઈ ગયો લાગે, એકદમ કાકા કાક ડોહો થઈને કહો, લ્યો શું કરું હવે, હું જાઉં છું, તમને આવતા લઈ જઈશ બસ. તાર ભાઈબંધને લઈને જાતે 4-5 જણા આવીએ. હવે ભાઈબંધને શું કરું? ભાઈબંધને બતાવવા લઈને જઈએ. અલ્યા તારો બાપ શું હારી લઈ જાય તો હારો લાગો કે ના એનો બાપ હારી ફરે. અલ્યા ડોહા તું હારો ના લાગે, બાયડી લાશ કાઢે એટલી તો ફોન એક નહીં. એને લાય કાઢી જેડી બેસી જવું તો મોર જવું છે. વાહ વાહ ડોહા વાહ વાહ, હારું બાપા, હું જઉં, તમારે જો માથા કૂટવા નહીં, તમે હોય એવું લાગે ને તો આમ આટો મારી આવજો. અલ્યા ઘણા છોકરા પાઈને રંગ બદલી ના આવ્યો. હા તો કશું વાંધો નહીં, મેં રંગ બદલ્યા, તમારા જોડે માથા કૂટ કોણ કરે? પૈસાનો ડબ્બા મેલે હે, લઈ લેજો બાપરો, જેટલા તું એટલા. વાપરી જાઓ દોતે નહીં બી ખાઈ લાય. ભુગા હવે તો બાપ કા ફંગે થી નહીં મરેગા, તું તારા હારાના પંજાથી મરેગા. તું દાદા હારિયામાં ભુગા તારા જેવડો હતો ને તો હું 50 રંગ બદલ્યા હતા. હવે તું હજી તો એક જ રંગ બદલ્યા છે અને હજી તારા 50 રંગ થાત થાત હતો તો કેવો થઈ જાય છે ને એ હજી જોણ દે. અલ્યા હારિયામાં પગ મેલે ને એનો તો બેડો પાર નહીં થઈ જાતો હો. હવે તું તો હવે બીજો ક્યું ના હોતો હોય. તારું નામ ચમકેલી? બૈરા નામ ના લેવા મને. આમ તો જો મારા બેટા, રાત તો હમણાં છે, બૂટ પહેરીને હજ્યા હે. ઓહો અલા જો હે તમે બીજા શું? તમે રાત ને તો પોણત વાળી ને ઉજાગરા આવે ને એવું હે? છો મજામાં, શાંતિ, આમ તબિયત પાણી એકદમ રેડી. વાઢાવા પૈણેલા? તમને સકળ પર શું દેખાય? અલા મજાક કરું, મજાક. બોલો ને. અને જઈ ગયા એ અંદર હશે. અંદર જ? હા એવું? હોવા તો ચા પાણી પીવડાવશો પછી આમને કહી હો. ખાંડ ને ચા ને એવું તો થઈ ગયું એટલે લેવા જાવ તું આજ બજારે. તો જઈ છે બધા? એ તારા શેતર ગયા. એવું હોય? હોવા તો તમે બુને ખેતર જ જ્યાં છે, બોલો. હવે તો ખબર નહીં, હું હોઈ ગયો તો. એવું હોય? આનો ખેતર જઈને હેણો. તમે જતા હો ને આપણા જોડે શેતર વી. એવું હોય? હા વાડીએ? હા વારીએ. કેવું હોય વણ બધું? હું તો આમ ઠીક ઠીક છે. એવું? અને ઓલી કારી ગાય વેકી મારી, ઘોડી અને ઓલી લખવા થઈ જતી ઘોડી વેકી મારી ખે? ના ના ઈ રે આપણે ફોન કરીએ. એવું એમ? તો કેવું પેણો બેણોનું ગોતું હે? હે? મારું બેટો, આ તો આનું શરમાય તો જો, આને કેવું હાલે બાયડીને કરતો શરમાય નહીં. શું વિચારતો હતો? હું એ નહીં, હું એ વિચારતો હતો કે અમારા ગામની એક 50 વર્ષની ડોશી હે. અરે મજાક કરું, મજાક. તમે તો કશું વાંધો નહીં, અમારા ગામમાં હશે તો પૂછજો. તો હું જઉં વાડીએ તને. હા ચા તો તમે પીરો ના હે? હા તો ખાવા હતો. ખાવા હવે બધું વાડીએ જશે. હા બરાબર. મારા બેટા બધા મક્કી ચૂસ જેવા હે, એને જવા દેતા વાડીએ. મારી વનવડી તો વાળ કરે. એટલે મારો હારો હે, હમણાં આપણે દૂર છે બહુ. મારા ઘરના તો ગોમ મેલીને તો હું અહીં માણસ ઘસવાઈ છે. ગા હું આવું ભજે લાગતી આવું છું. જય માતાજી. હા આવો તમે રાજા આવો. જય માતાજી. બસ બસ ભગવાન તમારું સારું કરે. કેમ બધાયા? હા ખાલી પથાર્યા. ચલો ફોન બંધ તો કરવો જ ને તમને. તો ઘરે ફોન તો હારા ને કરે તો ત્યાં ને ઠેંગો ઉજીને એટલે પણ એ મને કીધું નહીં કે ઓલા ઘરે હું તો બધા ખેતર હતા. ટાઈમ ને કીધું કે જાઓ ખેતર હે કે બધા. અરે થોડા મોડા પડ્યા એટલે ખાઈ ઉભા થઈ ગયા. ઓલા હાલ કરતા થઈ છોડી. હોય તો જોયા મેં. ઓએ જાઓ.
ના ના બેહું નહીં તો આયા તો ખાલી બહુ વાડીએ જતો ભાઈ ઘરે એવું હે? હા ચલો છોડી બોલાવાય એ બેટા અહીંયા સરબીલી અરે આ બાજુ આખી આવે શું કહું હવે અહીંયા પગે નીકળો બાપા તારે હવે બોલો પાવડો લઈ ચલો ખેતર આટા મારતા જાઓ ઓય આમ ખેતર બેતર બધા જમે ને મારી માની છોકરા હારીમ પેલી વાર આવ્યો અને હારે પાવડો પકડાયો અમારામાં તો રિવાજ જ છે પાવડા પકડવાના. કશું વાંધો નહીં કશું વાંધો નહીં પેલું દવાનું ડબ્બું લઈ જાઓ, દવાનું દવાઈ છાંટતા આવજો થોડી ઘણી. એ જોજે, ઈ ના દવા ભાવે છાંટતા આવજો. ના ભાવે એ મારી ના ભાવે મારી મારી છોકરા હારો તો નહીં કહે કે દવા પીવડે ના ત્યારે સારું વાંધો નહીં પાણી વાળા, હા પેલા ટમેટાની વાડી છે ને એ લઈ જજો બોપલા બોપલા ખાજો બેઠા બેઠા હો ઓ, ટામેટા બામેટા ખાવો તો ખાજો હો. ટમેટાની વાડી આ ટમેટા ખવડાવી મને લાલ જેવો નાખી હા પકડી લઉં જાઓ હવે જાઓ બેટા જાઓ. પકડી લઉં વધારે પૈસા ખરે ભાઈ આવો જો વલી કેવું હે શાંતિ હતી હા, શાંતિ છે. મારા વગર તો સારું કહેવાય તને શાંતિ હે હું શું કહું તમે તો પહેલી વાર લાઈને અહીંયા તો મને પાવડા પકડાય બાપાએ એ તો તમે હજુ આયા છો વધારે રહો ને હે? તો તમને તો હજુ ઘણું પકડાવે. આ તો મારી બેટી ચાઈન બોલે તું બહુ વાઘેન બોલતી લાગે હો ના ના, હું તો નજીકથી જ બોલું છું. હેડો ને હજુ ઘણું કામ કરવાનું છે આપણે. હારું શું ચીકોડી પીવડાની શું પીવડાનું હે? આ મોટા મોટા દાડામાં પીવડાવવાના છે. દાડમની વાળી તો અને હમણાં દાડમ ને દાઢ બી અડધી લે ને હા. પીવડે ને હું બેઠો હું બે આના ફોડી કાઢી દો બે નકરી જાવ હોય તો જવું જોઈએ અરે અરે, તો કોઈ જોઈ જશે કે નજીક આ બંને જણા શું કરે છે? અને તારા ધણી હું ધણી હું કે બીજો નહીં જોઈ જશે પણ ગામની મર્યાદા નહીં રાખવાની. ઓહ હારું કે તારી મર્યાદા હમણાં મારા મોઢાનું વાપરી જાઓ ઘડીક લાગતા તો બેહો અરે જાણે આવવાનું ઘરે હા, એ તમે મારા પપ્પાને વાત કરો, એમને કહે એટલે હું ઘરે આવવા તૈયાર જ છું. અરે તો હવે બાપને પૂછવું પડે લઈ જાવ તો મારે બેટે અરે બાપને ના પૂછવાનું હોય તું તૈયાર રહી જા મમ્મીને હું પૂછી લીધું મમ્મીએ કીધું કે તમ તાર વાંધો નહીં આટલું થોડુંક ગામે ને એટલું કરીને પછી જવું હોય તો જજો કે અરે હું તો આવા તૈયાર જ છું, પણ તમે મારા બાપને એકવાર કહી દો ને એ તો હું તૈયાર, હું આવો તો આવીને હાડી બાડી પહેરીને સજી ધજીને તૈયાર થઈ જાઉં. કઈ હજુ નહીં તું એમને એમ આવે તો ચાલશે પણ તારા બાપા મારો બાવડો પકડો હા ગામ હા સુધી પતી જાય તો સારું ના કે મને પતાવી દેશે અરે હું મારા બાપને નહીં કે ને તો હું આ જીવન તો અહીંયા પિયરમાં જ બેસી રહીશ. નહીં આવું જા. અલી વાલી તને એમ નહીં કહેતો તું વાપરતો ખરી એમ કહું કોર્યું ગોમ પતી જાય ને એટલે તું એ તૈયાર થઈને ફટાફટ આપણે જઈ નાખે તારા બાપા હતું મજા મેં મારો બાપાને લાવ્યો ને તો સારું હતું અને તું હોય તો મને શેતર ભરવા મેકલી દીધી હા, મારા પતિથી તો કંઈ નહીં થાય. મારે જ મારા બાપને કહેવું પડશે કે પપ્પા એ મને તેડવા આવ્યા છે, હું જઉં છું હો, તમે તમારું ધ્યાન રાખજો. એમનાથી તો કશું નહીં થાય. તમારામાં હિંમત જ નથી કહેવાની મારા બાપને. અરે એ ઘરના મોટા છે, પૂછવામાં તમારું શું જાય છે? હું તારા મમ્મીને પૂછીશ બાપાને નહીં પૂછું સારું, હેડો મમ્મીને પૂછી લેજો. ચાલો કામ બામ પતાવી પછી હેડો આપણે તૈયારી કરવી. તો હું તને એમ જ કહું છું હા હા, કે કામ પતે ને પછી જવી અને તું ફટાફટ તૈયાર જતા નાવા ધોવા ના રહેતી તને કહી દઉં અરે નાવા ધોવા નહીં રહું. તમે પૂછવામાં કાચા ના રહેતા ને કે મારી તો ખબર છે ને તમને. હા મને તો ખબર છે હો તમે હા સારું બે હું ઓલું કરતો હો હા હા. મને તો એમ હતું કે સારું હોય જમીને સારું લાગે મારી જગર મારો બાપા કામ કરે નહીં દોડ્યો હારા દોડ્યો આવી જો ઘરે બાપાને ખાવું પડશે ને મને ઘર મેં રહેવા દે તારું ચમકીલી તું તો ચમકીલી નહીં બાપા તું તો થમકીલી એ મારા તો થમકા લાગી દીધા મારો બેટો હારો મળ્યો પણ જબરજસ્ત મળ્યો હારો તેલ લેવા બાપા મારું તેલ ખાઈ નાખ્યું હોય ચમકીલી જઈ જોવા જવું હોય ને તો જોવાય પણ હું તો એ ચમકીલીને પૂછું નહીં હાવને પૂછું નહીં કે હારાને પૂછું નહીં અહીં મારા બંગાટા કરવા હે
બાઈક હે પણ આજથી બાઈક હરવે દોરીને કાઢી લેવું હોય ચમકીલીને કેવા રહેવું નહીં પાવડો તો ભલે નહીં પડ્યો ચમકીલી આવશે તો લેશે પણ મારે બંકાટા કરવા છે મારા બેટા ખેતર में लाइन कहीं खड़ाई है પેલો ડૂબાઈ ના જતો ભગવાન હવે તેડવા આવું એને આવું હોય ને તો આવો બાકી તેડવા નહીં આવું જિંદગી મેં નહીં આવું પેલો મારો હારો રહ્યો ને હું તો મને સમજી તો મને હાનમાં સમજો તો પણ સમજ્યો નહીં બંગાટા કરી નાખો ભગવાન આવું હારું કોઈ ના મળો સીધા ખેતરમાં કોઈ ગાલા પાવડા લે એ નામ કે હારું ના પાઘડો અહીં પડ્યો છે ને આ ચા જતા રહ્યા પીવરાવા મોકલ્યા હતા ને તે દેખાતા નહીં ગયા ક્યાં મારા પપ્પાને પૂછવા ઘેર જવું પડશે પપ્પા એ ક્યાં ગયા આયા તા ને વાહ જમાઈ હા સી ખબર આય તમે જોયો નહીં જમાઈ નું બાઈક ઓલા કરી પડ્યું તો મને લાગે જમાઈ ભાગ્ય હોવી પહોંચડી અલા ઈ એટલે હવે ઘરે કઈ કામ કરતો નહીં આ તો ખાલી બચાવ મેં ખેતર જો એટલે પણ ના કરી એટલે મને ના પાડવી જોઈએ કે મારે ત્યાં કામ કરાવવું હતું એની જોડે તું ત્યાં કામ કરાયા વગર કોઈને રોટલા આપે છે પછી નાહી જ જાય ને ઊભી પહોંચડી એટલે આવું નહીં આ તો શું હે કે થોડું ઘણું કામ કરે તો શરીર સારું રહે એમનું ફીટ રે ફીટ ઈ ફીટ જ હતો હા ભાગી ગયો બચારો આમાં શું કે એને બાપાએ વાર્યા નહીં તો છોકરો શું વારે બોલા તો હિંમતદારે મને કહેતા હતા કે તારા બાપને ને તું એને કહેવા ના રહીશ આવતી હોય તો તું એકલી આય પણ હું એની વાત માની નહીં ને એટલે મારે ઘરે રહેવાનું થયું એ તો જતા રહ્યા આવશે બેટા ચિંતા ન કરો આવજો જા હવે આપણે કવલા ઓલો પૂરો બાજુવાળો લેતો ભાડો હાલો હાલે ગાયું ચાર પૂરા કરો જાઓ હા હવે લઈને આવો હાલો હવે જમાઈ ગયો એટલે મારા પર ઘણો હા બોલાઈ લે 2-5 દાડા કામ થઈ જાય આપણું અહીં ખેતરમાં ઓલી સાર વાઢવાની પૂરી થઈ જાય